અમરોલી કોસાળ આવાસમાં નાનીના માનેલા ભાઈએ 12 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। 2 વખત દુષ્કર્મ ગુજારતા કિશોરીને 2 માસનો ગર્ભ રહી ગયો હતો। હાલ તો અમરોલી પોલીસે આરોપી રબીઉલ મજદ શેખની ધરપકડ કરી છે અને કિશોરીના ગર્ભપાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમરોલીના કોસાળ આવાસની બિલ્ડિંગમાં રહેતો 40 વર્ષીય રબીઉલ મજદ શેખ જંતુનાશક દવાનું વેચાણ કરે છે। ગત ફેબ્રુઆરી મહિનામાં તેના ઘરે શ્રમજીવી પરિવારની 12 વર્ષીય કિશોરી ઉંદર મારવાની દવા લેવા માટે ગઈ હતી। આ સમયે રબીઉલે તરુણી ઉપર નજર બગાડીને રૂમમાં અંદર બોલાવી દરવાજો બંધ કરીને તેણીના કપડાં ઉતારી મરજી વિરુદ્ધ 2 વાર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો। જોકે આ વાતની જાણ કોઈને થઈ ન હતી। તેણીના છેલ્લા એકાદ મહિનાથી માસિક બંધ થઈ જતા અને પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ પરિવારને કરતા માતાએ બાળકીને તબીબ પાસે લઈ જઈને તપાસ કરાવતા દીકરી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું। 2 માસનો ગર્ભ હોવા અંગે વાલીએ પોતાની દીકરીને હકીકત પૂછતા તેણે જંતુનાશક વેચતા રબીઉલે ઘરે મરજી વિરુદ્ધ કુકર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું। આ મામલે બાળકીના પિતાએ અમરોલી પોલીસનું શરણું લીધું હતું। કિશોરી પાસેથી હવસખોર રબીઉલની હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે આ મામલે રબીઉલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે। અમરોલી પોલીસના જણાવ્યા પ્રમાણે કિશોરીને 9 અઠવાડિયાનો ગર્ભ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ કિશોરીના ગર્ભપાતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। 2 માસનો જ ગર્ભ હોવાથી ડૉક્ટરોના રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી મળી જાય તેવી શક્યતા છે। જોકે રિપોર્ટ બાદ કોર્ટની મંજૂરી લેવી પડશે કે નહીં તે નક્કી થશે। સામાન્ય રીતે 2 મહિનાનો ગર્ભ હોય તો ડૉક્ટરોના રિપોર્ટના આધારે સગીર વયની દુષ્કર્મ પીડિતાનો ગર્ભપાત થઈ જતો હોય છે। જોકે 2 મહિનાથી વધુનો ગર્ભ હોય તો કોર્ટની મંજૂરી લેવી પડે છે। આખી પ્રોસેસ એ રીતે હોય છે કે પહેલાં ડૉક્ટરોની કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે। દુષ્કર્મ પીડિતાના જીવ સાથે જોખમ હોય તો ફરજિયાત કોર્ટની મંજૂરી લેવી પડે છે। સામાન્ય રીતે 2 કે 2.5 મહિનાથી વધુનો ગર્ભ હોય તો કોર્ટની મંજૂરી લેવી જ પડે છે।